જય શ્રી કૃષ્ણ। જ્યારે સન એન્ડ સાઇન દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના વારસાને સાચવવા માટે નાના બાળકોને જે નાનપણથી જ બાલ્યાવસ્થાથી જ આટલું સરસ સ્ટેજ પરફોર્મન્સ તૈયાર કરાવી અને પ્રેઝન્ટ કરવામાં આવે છે, એના માટે પૂનમબેન અને એમના તમામ સ્ટાફને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે એમની નાનામાં નાના બાળક પ્રત્યેની જે નિષ્ઠા છે અને જે મહેનત છે એ આપણે સૌ જોઈ રહ્યા છે। और प्रिंसिपल मैडम श्री पूनम जी के लिए मैं कहूँगा कि આપણે ગુજરાતીમાં કહીએ ને કે ગોળ છોડવો હોય, વિદ્યાર્થીને છોડાવવો હોય, શિષ્યને છોડાવવો હોય તો ગુરુએ જાતે પહેલા ગોળ છોડવો પડે। આ ભારતીય संस्कृति અને संस्कारનું સિંચન કરવા માટે मैं 3 साल से पूनम जी को देख रहा हूँ कि एक दिन भी ऐसा नहीं है कि उन्होंने परम हित में आकर गौ सेवा न करी हो, एकलिंग जी महादेव के दर्शन न किए हो। तो पूनम जी के खुद के व्यक्तित्व के अंदर ही इतनी संस्कृति और भारतीय संस्कारों के बीज इतने हैं कि ये बच्चों को बिल्कुल दे पाएंगे। भगवान ने उनको इसके लिए ही निर्माण किया है, उनकी डेस्टिनी ने उनको यहाँ पर बुलाया है। तो चांदोद, मांडवा और आजू बाजू के सारे गाँवों के प्रतिनिधि के स्वरूप मैं आपका शुक्रिया करता हूं कि आपने इतना अच्छा स्कूल यहाँ पर बच्चों के लिए किया। જ્યારે પણ સન એન્ડ સાઇન અને ચાણોદ, માંડવા, દરિયાપુરા, ભીમપુરા, નંદેરિયા આજુબાજુની કોઈ પણ જનતાને પરમહિતની જ્યારે કોઈ પણ સેવાની જરૂર હોય, તન મન અને ધનથી પરમહિત ધામ આપણું છે, આપણા સૌનું છે અને આપણી સાથે છે। तो हमारी ओर से परमहित धाम की ओर से ये समग्र कार्यक्रम की बहुत सारी आपको शुभकामनाएं। पूनमबेन અને સન એન્ડ સાઇનના તમામ સ્ટાફને અને વિશેષ કરી બાળકોએ જે પરફોર્મ કર્યું છે એની માટે ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બાળકોને મોટિવેટ કરીએ। તો નાના નાના આ બાળકોની અંદર જે કળા રહેલી છે એ કળાને આપણે એપ્રિશિએટ કરીએ। આ બીજ અહીંયા રોપાય છે, પણ પેરેન્ટ્સ તરીકે આપણે ખાતર અને પાણી આપવાનું છે, આપણે ઘરે એમને મોટિવેટ કરવાના છે। બાળકોને શું નથી આવડતું એના કરતાં શું આવડે છે, કદાચ કોઈને ગણિત ન પણ આવડે પણ એને અંગ્રેજી સારું આવડતું હોય તો એનું અંગ્રેજી કેટલું સારું છે એને એપ્રિશિએટ કરીએ। આમ કોઈની બુરાઈ કરતા, કોઈની નિષ્ફળતા કરતા, કોઈની અણઆવડત કરતા એની જે આવડત છે એને જો આપણે ધ્યાનમાં રાખીએ તો દરેક બાળક ઉત્તમ અને શ્રેષ્ઠ બની શકે છે। અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા, જેમ ચાણક્ય કહે છે એમ આ શિક્ષક ક્યારે પણ સાધારણ નથી અને સંસ્કારથી માણસ દ્વિજ અને શ્રેષ્ઠ બની શકે છે। તો આ શ્રેષ્ઠ માણસ બનાવવાનું જે કાર્ય કરે છે, શ્રેષ્ઠ ભારતીય બનાવવાનું કાર્ય કરે છે, એ માટે ફરી એકવાર પૂનમબેન, સન એન્ડ સાઇનના તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિવાદન સાથે વાણીને વિરામ આપું છું। અસ્તુ શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ।